ફિનિક્સ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટમાં તમારો દિલથી સ્વાગત છે। તો સરસ એવા એમસીક્યુનું સેશન આપણે ચલાવી રહ્યા છે। આગળ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 3 વિડીયો મસ્ત મૂકેલા છે। એ ચોથા નંબરનો વિડીયો આજના વિડીયોની અંદર આગળના વિડીયોમાં આવેલા એમસીક્યુ નહીં હોય તો નવા એમસીક્યુની તમને પ્રેક્ટિસ મળી રહેશે। આ માત્ર અને માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે। દરેક વિડીયોમાં હું કહું છું વાંચવાનું છે તમારે એનસીઈઆરટી લાઇન ટુ લાઇન। તમે વાંચ્યું હશે તો તમને આ પ્રશ્નો આમ જ ખબર પડી જશે મારા બોલતા પહેલાં કે સર આનો આન્સર આ આવવો જોઈએ। લાઇક શેર, નવો વિદ્યાર્થી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કદાચ મેં બી એવું બી બને કે દિમાગ ફરી જાય તો તમારી આખી ચોપડીનું ફાસ્ટ ટ્રેક રિવિઝન બી મૂકી શકું। બરાબર, તમારા લાઇક શેર અને ફોરવર્ડ પર ડિપેન્ડ કરશે। જેટલું સરસ કામ આમ તો ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ કરે છે કહેવા જેવું હોય જ ના। દિલથી થેન્ક યુ। તો ટાઈમ નહીં બગાડતા બેટા, સૌથી પહેલાં આ ફ્રુક્ટોઝનું બંધારણ તમને આપેલું છે। એક જ મિનિટમાં જોઈને ખબર પડી જાય કે અવકાશીય બંધારણ છે। બરાબર, કયું બંધારણ છે? અવકાશીય। ચાલો આગળ જવા દઈએ। એક જ મિનિટમાં આઈડિયા ના આવે, પૂછો કે એમ ના આવે? અહીં જે મને લખીને આપ્યું છે આ તમારું બ્યુટેન, બીજા પર અને ત્રીજા નંબર પર મિથાઇલ જોડેલો છે। ચલો આ મેં મિથાઇલ જોડી દીધો। તો હવે તમને ખબર છે બેટા કે અહીં મેં કઈ પ્રક્રિયા કરી છે? સોડિયમ મેટલ। તો એક જ મિનિટમાં ખબર પડે કે આ તો વુડ્સ પ્રક્રિયા થઈ। વુડ્સ પ્રક્રિયાનો મતલબ શું થયો? એકનું એક 2 વખત રિપીટ થતું હશે। તો તમને એવું પૂછે છે કે આર તરીકે શું હશે? તો CH3ના 3 એની સાથે કાર્બન। વુડ્સ પ્રક્રિયામાં સોડિયમ ધાતુ સૂકો ઇથર મૂળ કાર્બન કરતાં 2 ગણી કાર્બન સંખ્યા વાળો આલ્કેન બને। ગ્રિગ્નાર્ડમાં મગન એટલે Mg સૂકો ઇથર, વુડ્સમાં સોડિયમ ધાતુ। ક્લિયર બેટા? ચલો આગળ જવા દઈએ। આલ્કોહોલને રંગીન બનાવવા માટે ડાબી બાજુના પેજ પર મેં ટીક માર્ક કરેલો છે। આલ્કોહોલ એટલે 1 ટાઈપ ઓફ દારૂ થઈ ગયો। હવે એને રંગીન બનાવવા માટે કોપર સલ્ફેટ ઉમેરાય। તો મારે નીચેથી કોપર સલ્ફેટને જોઈને ટીક માર્ક કરી દેવાનું। અને દુર્ગંધ માટે પિરીડીન ઉમેરાય। ચાલો દુર્ગંધ આવે એના માટે એમાં શું ઉમેરી દે બેટા? પિરીડીન। તો 1માં 2 થઈ ગયા। ચાલો આગળ લઈ જઈએ। ટોલ્યુઇનની ક્લોરિનેશન પ્રક્રિયા તો બધાને ખબર છે ટોલ્યુઇનનો મતલબ રિંગ પર CH3। CH3 તો ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ઓર્થો પર ક્લોરિન જોડે, પેરા પર ક્લોરિન જોડે, એનો મતલબ મને ઓર્થો અને પેરા ક્લોરોનું મિશ્રણ મળે। ક્લિયર બેટા? ચલો આગળ। લ્યુકાસ કસોટી આપણે બન્યા જ છે આલ્કોહોલની પરખ કસોટી। ક્રમ બી તમને મેં શીખવાડ્યો છે કે તૃતીયક આલ્કોહોલમાં તરત જ થયેલી ટીપા, દ્વિતીયકમાં 5 મિનિટ બાદ દૂધિયો બને, પ્રાથમિકમાં દ્રાવણ ચોખ્ખું ને ચોખ્ખું રહે। સાંદ્રા HCl ZnCl2 હમણાં જ બોલ્યા બેટા કે તૃતીયકની સૌથી ઝડપી। આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે। 2 મિથાઇલ પ્રોપેનોલ તો આ બી તમારું દ્વિતીયક। 2 મિથાઇલ પ્રોપેનોલ લખ્યું ને, 2 મિથાઇલ ચલો પ્રોપેનોલ એટલે આ બી તમારું પ્રાથમિક આવશે। તો સૌથી ઝડપી પ્રક્રિયા કોની થાય બેટા? તૃતીયકની। ચલો 1 મિનિટમાં આઈડિયા આવે। HI સાથેની પ્રક્રિયા કરો તો લાંબા સાથે I જોડાશે, ટૂંકા સાથે H જોડાશે। આગળ શીખવાડેલું છે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ તો તમને 1 મિનિટમાં ખબર પડે। ઇથર કરતાં આલ્ડીહાઇડ એટલે આલ્કેન કરતાં ઇથરના, ઇથર કરતાં આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ કરતાં કીટોન, કીટોન કરતાં આલ્કોહોલ,
આલ્કોહોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ. જેને યાદ ના રહે એને જે બોલ્યો ને એને નોટ ડાઉન કરી લેવાનો. એક પ્રશ્ન આવો ઉત્કલન બિંદુના ક્રમવાળો પૂછાશે. ચલો, ક્લેમેન્સન રિડક્શન જમણી બાજુના પેજ પર ટીક મારેલો જ છે. વુલ્ફ કિસ્નરમાં NH2 KOH ઇથિલિન ગ્લાયકોલ. ક્લેમેન્સનમાં ઝિંક મર્ક્યુરી HCl. ક્યાં દેખાય છે બેટા? ઝિંક એમાલ્ગમ આવી રહ્યો. ઝિંક એમાલ્ગમ અને HCl કાર્બોનિલમાંથી મિથિલિનમાં રૂપાંતરણ કરે. ક્લિયર બેટા? પ્રબળ બેઝ એનિલિન તો નાઇટ્રો સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. એસિટાનિલાઇન નાઇટ્રો સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. પેરા એનિલિન નાઇટ્રોની સાથે એનિલિનનો NH2 બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે. જ્યારે બેન્ઝાલેમાઇનમાં કોની સાથે જોડાયેલો છે? CH2. અહીં તમારું NH2. તો આ તમારો કેવો બેઝ હશે? પ્રબળ બેઝ. લાલ એજો રંગક. ચલો, લાલ એજો રંગક. તો લાલ માટે શું આવે? તમારી બુકમાં સૂત્ર નથી આપેલું. તમારામાં ખાલી શું છે ખબર? પીળો અને નારંગી બે જ છે. તો આ લાલ એજો રંગકનું સૂત્ર છે. આને શું કહેવાય બેટા? બીટા નેપ્થાઇલ એજો બેન્ઝીન. કયો રંગક છે? લાલ રંગક. સેન્ડમેયર શીખેલા જ છો. CO2 Cl2 HCl, CO2 Br2 HBr, CO2 CN2 KCN, CO2 I2 ના આવે. સેન્ડમેયરમાં ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન બને. આયોડોબેન્ઝીન માટે માત્ર અને માત્ર KI આવે. બરાબર છે? ચલો આગળ જવા દઈએ. પાચન તંત્રમાં નિપજ તરીકે એમિનો એસિડ બેઠી લાઈન છે. પ્રોટીનના જળ વિભાજનથી એમિનો એસિડ મળે. ક્લિયર? ચલો, 1 મિનિટમાં આવડી જાય. આનું કામ છે Cl જોડવાનું. એટલે અહીં તમારું થઈ જશે બેન્ઝીન સર્કલ પર COCl. Br બિલકુલ ડિસ્ટર્બ નહીં થાય. જ્યારે હું આને જોડીશ તો બેન્ઝીન સર્કલ પર CONH2 Br2 NaOHની હાજરીમાં CO નીકળી જાય તો એનિલિન સાથે Br જોડાઈ જાય. મેટા પોઝિશન પર Br હોવો જોઈએ. એટલે ધ્યાનથી જોવાનો બેટા, બિલકુલ ઉતાવળ નહીં કરવાની. ચલો, અહીં તમને લખ્યું છે મીઠા ફળ જેવી વાસ. તો હંમેશા એસ્ટર સંયોજનોની હોય. મને આલ્કોહોલ આપ્યો છે તો બીજો કોણ હોઈ શકે? એસિડ. આલ્કોહોલ અને એસિડને મિશ્ર કરવાથી એસ્ટર બને. એસ્ટર સંયોજનોની વાસ મીઠી ફળ જેવી હોય. ક્લિયર? ચલો, ઇથાઇલ બેન્ઝીનનો KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી ટીક મારેલું જ છે બેન્ઝોઇક એસિડ. ચલો, આ તો COCH3 જોડાઈ જશે. તો આ તો એસાઇલ સમૂહ જોડાયો. એસાઇલ સમૂહ જોડાય તો પ્રક્રિયાનું નામ છે એસિટિલેશન. આલ્કાઇલમાં આલ્કાઇલેશન, એસાઇલમાં એસાઇલેશન. ચલો આગળ. લેક્ટોઝમાં ગ્લુકોઝ અને ગ્લેક્ટોઝ હોય. તમને ખબર જ છે બેટા, ગ્લેક્ટોઝમાં બીટા ડી હતું, ગ્લુકોઝમાં આલ્ફા ડી. ટીક મરાયેલું છે. ક્લિયર? તો લગભગ એક બી પ્રશ્ન આમાં એવો નથી આવી રહ્યો હજુ છે આગળ. ચલો, એસિટેમાઇડ. એસિટેમાઇડ એટલે CH3CONH2. એમાંથી મિથેનેમાઇડ એટલે CO નીકળી ગયો. હોપમાન
કોઈ Br2NaOH ની જગ્યાએ NaOBr લખીને આપી શકે. યકૃતમાં યકૃત ગ્લાયકોજન પોલિમર, બરાબર છે. બાકીના તો એક જ મિનિટમાં ખબર પડે. આ તો સ્ટાર્ચના પ્રકાર છે. આ વનસ્પતિમાં હોય, પેલા બે બી વનસ્પતિમાં હોય. જ્યારે પ્રાણી શબ્દ આવે ને તો જમણી બાજુ એમાઇલોપેક્ટિનવાળા ફકરાની નીચે સ્ટાર્ચ હશે, પછી સેલ્યુલોઝ હશે, સેલ્યુલોઝની નીચે મેં સ્ટાર મરાયેલો છે. યકૃત, લીવર અને મગજમાં એનો સંગ્રહ થાય. ચાલો, કયા વૈજ્ઞાનિકે સૂચવ્યો? આ વિચિત્ર પ્રશ્ન છે. ફિશર બી આવે, ટોલેન્સ બી આવે. અહીં લખ્યું છે ચક્રીય હોવું જોઈએ નહીં, ખાલી યાદ રાખી લેવાનું. ચાલો, એરોમેટિક એમાઇનના પીકેબીનું મૂલ્ય 4.22 કરતાં ઊંચું. આપણે લાઇનમાં ટીક મરાયેલો છે. મિથાઇલ એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી મિથેનોલ. એલિપેટિક એમાઇનમાં આલ્કોહોલ બને. એરોમેટિક એમાઇનમાં બેન્ઝીન, ડાયઝોનિયમ ક્લોરાઇડ. જમણી બાજુ NCERTમાં આપ્યું છે. ચાલો, ગ્લુકોઝ માટે સાચું નથી. આલ્ડોહેઝો છે. HI સાથે નોર્મલ હેક્ઝેન બને. 2,4-DNP સાથે પ્રક્રિયા આપતું નથી. અલગ ગ્લુકોઝ બોલો ને, એટલે 5 કાર્બન 1 ઓક્સિજન ધરાવતી ચક્રીય રચના. તો આને તો પાયરેનોઝ કહેવાય. ગ્લુકોપાયરેનોઝ બોલાય અને ફ્રુક્ટોફ્યુરાનોઝ બોલાય. બરાબર, ટીક મારેલું જ છે બેટા, ટેન્શન નહીં લેવાનું. ચાલો, આ તો સીધો છે આઇસોબ્યુટાઇલ. આ બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ આવશે. તો પહેલાનો પહેલો, ત્રીજાનો બીજું. ચાલો, ક્યાં છે એવું? પહેલાનો પહેલો, ત્રીજાનો બીજું. કઈ દેખાયું બેટા? આવી રહ્યું. પહેલાનો પહેલો, ત્રીજાનો બીજું. આવી રહ્યું છે ને? 2 પરથી 2 પકડાઈ જાય. ચલો, આગળ જોઈએ. એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. તો ફિનોલ વચ્ચે આવશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં એસિડિક પ્રબળતા વધશે. દાતા સમૂહની હાજરીમાં એસિડિક પ્રબળતા ઘટશે. આવું ક્યાં છે બેટા? 3 વાળા કરતાં 1 વાળા કરતાં 2 વાળાની ઓછી. આવી રહ્યું. એસિટોન એટલે કીટોન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવશે. ચલો, અહીં લખી દઈએ આપણે. એસિટોન એટલે એસિટોનમાં આવશે CH3 CO CH3. હવે મને કહ્યું છે મિથાઇલ મેગ્નેશિયમ. એટલે આ મિથાઇલ મેગ્નેશિયમ થયો. 1 મિનિટમાં ખબર પડી જાય. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ક્લિયર બેટા? સૂત્ર લખીને કન્ફર્મ કરી લેવાનું. ચાલો, આ બી મેં ટીક મરાયેલો છે. તગડો જોડાય તગડા સાથે તગડાવાળી નીપજ. કચરો નીકળી જશે H3PO3, જેનું નામ આવશે ફોસ્ફરસ એસિડ. ફિનોલની ZN પાવડર સાથે બેન્ઝીન બની જાય. બેન્ઝીનનું મિથાઇલેશન કરો તો મિથાઇલ બેન્ઝીન બની જાય. KMNO4 KOH સાથેની પ્રક્રિયાથી બેન્ઝોઇક એસિડ. શું બની ગયું બેટા? બેન્ઝોઇક એસિડ. ચાલો, RCH2OH માંથી આલ્ડીહાઇડ. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ. ઇરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ક્યુમિન. તો ક્યુમિનમાં બેન્ઝીનની આઇસોપ્રોપાઇલ. એટલે અહીં બેન્ઝીન વલય સાથે તમે કોને જોડો છો? આઇસોપ્રોપાઇલ. કારણ કે ક્યુમિનનું બીજું નામ છે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ક્લિયર બેટા? ચાલો, હોપમેન એટલે પહેલાં CO નીકળી ગયો. તો અહીં CH3NH2 આવ્યો. અહીં તમારી ક્લોરોફોર્મ KOH એટલે NC આવ્યો. જ્યારે રિડક્શન કરીશ ત્યારે CH3ના 2 એની સાથે NH. બરાબર છે? ડાયમિથાઇલ એમાઇન. વિલ ગીવ સેકન્ડરી એમાઇન. સેકન્ડરી એમાઇન 1 જ મિનિટમાં ખબર પડે. આઇસોસાયનાઇડ હોય
તો સેકન્ડરી એમાઇન બને. તો આ સેશનમાં મજા આવતી હશે એવું નીચે લખવાનું છે. ચલો કંઈક તો કોમેન્ટ કરોલા, બરાબર છે. તો મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.